એક ઇતિહાસમાં કથા આવે છે કે એક નાદિર શાહ કરીને બાદશાહ હતો. ઈરાનમાંથી અહીંયા ભારત ઉપર ચડાઈ કરવા માટે આવ્યો હતો. ત્યાંથી નીકળો, કાબુલ, પેશાવર વગેરે દેશો જીતતો દિલ્હી તરફ આવતો હતો. અને એ વખતે દિલ્હીનો બાદશાહ હતો મોહમ્મદ શાહ. એને આ સમાચાર આપ્યા એના માણસોએ કે નાદિર શાહ ઈરાનથી જીતતો અહીંયા દિલ્હી તરફ આવે છે. એને કાબુલ ને પેશાવર ને બધું જીતી લીધું છે અને દિલ્હી તરફ આવે છે. એવા એને સમાચાર મળ્યા. એટલે એ બાદશાહ કે नादिर शाह कितनी दूरी पर है? तो कि काबुल को जीत कर पेशावर तक पहुंच गया है. तो कि दिल्ली बहुत दूर है, कोई बात नहीं. एम करीन बहु कई ध्यान पर लीधो नहीं. થોડાક સમય પછી ફરી એના માણસોએ સમાચાર આપ્યા કે નાદિર શાહ હવે નજીકમાં છે. तो बादशाह के नादिर शाह कितनी दूरी पर है? तो कि जहां पना दिल्ली से सिर्फ 17 माइल दूर है, 70 माइल दूर है. तो कोई बात नहीं, दिल्ली अभी दूर है. एम आळस प्रमादમાં એના સૈન્યને જેમ તૈયાર કરવું પડે ને એમ કઈ તૈયાર કર્યું નહીં. પછી આપણા ઇતિહાસમાં એવું કહેવાય છે, ભારતના ઇતિહાસમાં, કે 13 ફેબ્રુઆરી 1739 દિવસે નાદિર શાહે દિલ્હી પર ઓચિંતા ચડાઈ કરી અને બાદશાહ ત્યારે સફાળો જાગ્યો, પણ એના હાથમાં કઈ બાજી રહી નહીં. 3 જ કલાક યુદ્ધ થયું. 3 કલાકમાં એને દિલ્હી ઉપર કબજો કર્યો, મોહમ્મદ શાહને મારી નાખ્યો અને એની સાથે 20,000 સૈનિકો પણ મેર્યા. અપાર ધન, કોહિનૂર હીરો એ વખતે જ અહીંયા હતો એ, અને એની શહજાદીને લઈને વયો ગયો. ખ્યાલ આવ્યો તમને? આપણા ઇતિહાસનું કામ નથી, પણ આપણને સંતો એમ કહે ને, હે ભગવાનનું ભજન કરી લેજો, આ દેહનો કાંઈ નિર્ધાર નથી. ઘણા ગાંઠા શ્વાસ છે, ક્યારે બંધ થઈ જશે એનું કાંઈ નક્કી નથી. શ્રીજી મહારાજ એવું કહેતા કે આ ઘડીને આ ક્ષણે મરી જવું છે, ઘડીનો વિલંબ જણાતો નથી, માટે બધા ભજન કરી લેજો. એમ જ્યારે કથા વાર્તામાં સાધુ સંતો કહેતા હોય કે જ્યારે આપણે ગ્રંથોમાં વાંચીએ ને ત્યારે આ મોહમ્મદ શાહ જેવું આપણને થાય કે દિલ્હી અભી દૂર હે, કોઈ ચિંતા નથી, હજી વાર છે, મારે હજી મરવાને વાર છે. પણ વાર લાગે